જય શ્રી રામ દોસ્તો, તો સ્વાગત છે એક નવા વિડીયોમાં તમારું। તો આજ આપણે વાત કરવાના છે કે ગમે તે નવી ફિલ્મ આવી હોય તે રિલીઝના દિવસે જ આપણે મોબાઈલ એપથી જોઈ શકીએ છીએ। જી હા દોસ્તો, ગમે તે પિક્ચર રિલીઝ થઈ હોય તે દિવસે જ આપણે તેને મોબાઈલમાંથી પણ જોઈ શકીએ છીએ અને ડાઉનલોડ પણ કરી શકીએ છીએ। વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। વિડીયો શરૂ કરીએ છીએ આપણે। પહેલાં તો તમારી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે। તો પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝર ઉપર જવાનું રહેશે। ત્યાં લખવાનું રહેશે પિકાસો એપ। તો જેવું તમે પિકાસો એપ ડાઉનલોડ લખશો એટલે ઉપર જ આવી જશે, તો એની પર ટચ કરવાનું રહેશે। તો જેવું જ કરશો તો તે પેલું જ એપ્લિકેશન છે જે તેને આપણે ડાઉનલોડ કરવાનું છે। તો એને આપણે અહીંથી ડાઉનલોડ કરી લઈશું। આ લાલ કલરનું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। મેં તો ડાઉનલોડ કરેલું જ છે। પછી આપણે એપ્લિકેશનમાં જવાનું રહેશે। તો જેવું તમે એપ્લિકેશન ખોલશો તો તમારો મોબાઈલ નંબર નાખીને લોગિન કરી લેજો। જેવું તમે લોગિન કરશો એટલે કે આવું ઇન્ટરફેસ દેખાશે। તો આમાં ઘણા પ્રકારના બોલિવૂડ, હોલિવૂડ, સિરીઝ, લાઈવ ટીવી, ઘણા બધા પ્રકારના સિરીઝ, લાઈવ ટીવી, હોલિવૂડ બધા પ્રકારના પિક્ચર આવશે। તો આપણે હોલિવૂડનું જોવું હોય તો અહીંયા હોલિવૂડ ઉપર ટચ કરવાનું રહેશે। જેવું તમે હોલિવૂડ ટચ કરશો એટલે જેટલા પણ નવા પિક્ચર છે એ તમારી સામે આવી જશે। જે રિલીઝ થયા હોય તે દિવસનું આવી જશે। આવી રીતને તમે રિલીઝ થયાના દિવસે તમે પિક્ચર જોઈ શકશો તમારા મોબાઈલમાંથી। અને જો ડાઉનલોડ કરવું હોય તો એની પર ટચ કરશો એટલે ડાઉનલોડનું ઓપ્શન પણ આવી જશે। તો આવી જ રીતે રિલીઝના દિવસે જ તમે મોબાઈલમાંથી ગમે તે પિક્ચર જોઈ શકશો। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો મિત્રો। જય શ્રી રામ।